નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। વિસાવદરની અંદર બેલાને લઈને જે રાજકારણ ગરમાયું હતું એ થોડા સમયથી શાંત પડ્યું, કારણ કે કોર્ટની મેટર હતી અને કોર્ટની મેટરમાં મુદત એ તારીખ બીજી પડી હતી। સુનાવણી ત્યારે એ બીજી તારીખ હવે આપવામાં આવી હતી, તે તારીખે થશે। પરંતુ એક પેજ, એક લેટર મારી સામે આવ્યો છે, એક પત્ર મારી સામે આવ્યો છે, જેની અંદર ફરી એકવાર એ બેલા મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। જી હા, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પત્રની અંદર પહેલા વાત કરવામાં આવે તો જે વિસળ હળમતિયા ગામે જે આખી ઘટના બની, બેલાને લઈને આખો જે વિવાદ સર્જાયો તે અંગેની ચર્ચા કરીએ। પહેલા એ પત્ર જે છે તે વાંચવાના પ્રયત્ન કરીએ કે ગ્રામ પંચાયત કચેરી એ વિસળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ, તારીખ 13/8/2025, 13 તારીખનો આ લેટર છે, આ પત્ર છે। તેમાં લખવામાં આવ્યું છે, પ્રતિશ્રી બાબુભાઈ વેલજીભાઈ માળવિયા, વિસળ હળમતિયા। વિષય લખવામાં આવ્યો છે મકાનના આધાર પુરાવા રજૂ કરવા બાબત। આપશ્રીના આવેલા મકાન સંદર્ભે નીચે મુજબના આધાર પુરાવા એ રજૂ કરવા આપને જણાવવામાં આવે છે। પહેલી વસ્તુ મકાન બાંધકામ મંજૂરી, બીજી વસ્તુ પંચાયત વેરા પહોંચ, ત્રીજી વસ્તુ બિનખેતી દસ્તાવેજ અને ચોથી એ બિનખેતી હુકમની નકલ। આ તમામ દસ્તાવેજો આપ આ પત્ર માધ્યમથી તારીખ 7 એ દિવસની અંદર એ ગ્રામ પંચાયત કચેરીમાં જાતે રજૂ કરવા આવો તેવી વિનંતી। નક્કી કરેલ સમય મર્યાદા જરૂરી દસ્તાવેજો રજૂ ન કરવામાં આવશે તો તે અંગે પંચાયતના રેકોર્ડ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ પત્ર જે મહિલાએ ગોપાલ ઇટાલિયા કે જેને રજૂઆત કરી હતી કે મારા ઘર આગળ કેટલા સમયથી બેલા પડેલા છે, મારો દરવાજો ગેટ ત્યાં છે અને સરપંચ સહિતના લોકો કે તે બેલા હટાવવા મામલે એ બબાલ કરે છે। આ આરોપ પ્રતિ આરોપ, આરોપ પ્રતિ આરોપ એ બધું જ લાગ્યું। ગોપાલ ઇટાલિયા બપોર આસપાસ ત્યારે પહોંચે છે, બેલા ત્યાંથી હટાવે છે અને ચપટી વગાડીને કહે છે કે હવે હું પણ જોઈ લઉં કોણ બેલા અહીંયા પાછા રાખી જાય છે। જેવી રાત પડે એવા સરપંચ સહિતના લોકો આવે છે ને બેલા ત્યાં રાખી દે છે અને એ ગોપાલ ઇટાલિયાને ચીમકી આપે છે કે ગોપાલભાઈ ધ્યાન રાખજો, આ કોર્ટની મેટર છે, ઘરની મેટર છે, અહીંયા તમારે વચ્ચે નથી પડવાનું। સાથે સાથે ગોપાલ ઇટાલિયા પર એવા પણ આરોપ લગાડવામાં આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયા ઘરમાં એ ડખા કરાવવા માંગે છે। આ પ્રકારના આરોપ સાથે એ વિસાવદર, ખાસ કરીને જે વિશાળ હળમતિયા ગામ છે તેનું રાજકારણ ગરમાયું હતું અને આ જે પત્ર છે એ જે ઘર આગળ જે બેલા જે મૂકવામાં આવે છે, ઘરના જે કહી શકાય કે જે માલિક છે તેમને આપવામાં આવ્યું છે। ઘર માલિકને આ પત્ર આપવામાં આવ્યો છે કે તમે આ ઘરના પુરાવા સાથે આવો ગ્રામ પંચાયત કચેરી, આપણે જોવું છે કે આ ઘર એ કાયદેસર રીતે તમારું છે કે કેમ। હવે એક વાત અહીંયા એ પણ ઊભી થઈ રહી છે કે બેલાના મુદ્દામાં ગોપાલ ઇટાલિયાને કોણ અડી ગયું, સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે। કારણ કે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે પણ ખૂબ ગંભીર મોટા આરોપો એ આમ આદમી પાર્ટીના નેતાઓ એ લગાડતા હતા। જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આમ આદમી પાર્ટીને કહી શકાય કે ફેમસ થવા માટે આ એક પોલિટિકલ સ્ટન્ટ ગણાવતા હતા। એક એવો સ્ટન્ટ કે જે આપણે એવું કરીએ કે ભાઈ જેથી કરીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જવાય। પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓનું નિવેદન એવું પણ સામે આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ઘરના ડખા ચાલે છે એની અંદર ઇન્ટરફેર કરે છે, એન્ટ્રી કરે છે અને ડખા શાંત કરવાના બદલે એ વધારે ડખા મોટા કરાવે છે। આ પ્રકારના આરોપ સાથે એ વિસાવદરનું રાજકારણ ગરમાયું ને ત્યાંથી લઈ અને ગુજરાતભરમાં એક જ ચર્ચા ચાલતી હતી। જો કે આવી રીતે ક્યારેય બેલા મુદ્દે તો ક્યારેય રાજકારણ નથી ગરમાયું, પરંતુ આજની એ રાજનીતિ કે જેમાં નાનકડી એવી બાબત કે જે બેલા એના મુદ્દે પણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ જતું હોય છે। તો તમે વિચાર કરો કે રાજનીતિ અને એમાં જે વિવાદો ચાલે છે કેટલાય ચરમસીમાએ પહોંચી ગયા હશે। બેલા મુદ્દે રાજનીતિ, નાની વિકાસની વાતોને લઈને રાજનીતિ, ભાઈ વિકાસની વાતોને લઈને રાજનીતિ થાય તો બરાબર છે, પરંતુ બેલા મુદ્દે રાજનીતિ થાય, રાજકારણ રમાય, આરોપ પ્રતિ આરોપ લાગે ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ ધમકીઓનો જે દોર શરૂ થાય એ ક્યાંની રાજનીતિ, એ ક્યાંનું રાજકારણ?
આ પણ સૌથી મોટો સવાલ. પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ પત્ર જે ઘરના માલિકને આપવામાં આવ્યો છે ને તેની પાસેથી પુરાવા માંગવામાં આવ્યા છે કે તમે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવો, આ જે પુરાવા જે લખવામાં આવ્યા છે એ પુરાવા બધા લઈને આવવાના કીધા છે. આ લેટરની અંદર જે પુરાવા લખવામાં આવ્યા છે બધા લઈને ત્યાં જવાના કીધા છે. અને એવું ચકાસવાનું છે કે જે ઘર માલિકે ગોપાલ ઇટાલિયાને કીધું હતું કે અમારા ઘર આગળ બેલા ખડકી દીધા છે, તો આ ઘર કોના નામે છે એ તપાસવાનું છે. અલગ અલગ મુદ્દાને લઈને ત્યાં ચર્ચા પણ કરવાની છે. હવે આ આખી ઘટનાને લઈ લોકમુખે અલગ અલગ વાતો પણ ચર્ચાઈ રહી છે, પરંતુ તમારું શું માનવું છે આ પત્રને લઈને કે ગોપાલ ઇટાલિયાનો જે બેલાવાળો સ્ટન્ટ હતો એમાં કોણ અડી ગયું છે અત્યારે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.